નમસ્કાર દર્શક મિત્રો, હું છું બાબા શેર વિજાપુરની ખબરમાં આપનું સ્વાગત છે। મહેસાણા જિલ્લાના વિજાપુર તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં પશુ તસ્કરો ફરીથી ત્રાટક્યા છે અને એક પશુપાલકના કહી શકાય છાપરામાંથી 2,10,000ની પશુધન ચોરી કરીને લઈ જઈ પશુ ચોરીનો ગુનો આચર્યો છે। સમાચાર વિગતવાર જાણીએ તો વિજાપુર તાલુકાના પિલવાઈ ગામના પટેલપુરા ખાતે રહેતા અને ખેડૂત અને પશુપાલકના વ્યવસાય સાથે સંકળાયેલા પટેલ રમેશભાઈ ખોડીદાસના મહેસાણા હાઈવે પર આવેલ તેમની ખુલ્લી જગ્યામાં પતરાવાળો છાપરું બનાવેલ છે, જેમાં સાકરથી બાંધેલ કહી શકાય એક પાડો 10,000 રૂપિયાનો, જેને બે ભેંસ જેની કિંમત 1 લાખ રૂપિયા હતી, જે આમ કુલ 2,10,000ના 3 પશુઓની કિંમત હતી, જે તારીખ 29/3/2000થી લઈને 30/3ની રાત્રિ દરમિયાન કોઈ અજાણ્યા ઇસમ ચોરી કરીને લઈ જતા વિજાપુર પોલીસ મથકે પશુપાલકે ફરિયાદ નોંધાવી છે। જ્યારે બીજી બાજુ વિજાપુર પોલીસ સબ ઇન્સ્પેક્ટર ધાર્મિક કમલેશભાઈ ચૌહાણ દ્વારા તપાસ હાથ ધરી પશુ તસ્કરોને ઝડપી પાડવા માટે તજવીજ હાથ ધરવામાં આવી છે। પટેલ મંજુલાબેન રમેશભાઈ, ગામ પિલવાઈ, પટેલપુરા, મહેસાણા હાઈવે રોડ ઉપર માર 29 તારીખે ભેંસ્યો રાત્રે ભેંસ્યો હું દૂધ ચોરાઈ ગઈ મારી ભેંસ્યો, અને હું સવારે દૂધ દોવા જઈને એટલે મારી ભેંસ્યો સવારે 5 વાગે ભેંસ્યો જ નથી। તો મારો સરકારને નમ્ર વિનંતી છે કે ચોરોને પકડી લાવો અને મારી ભેંસ્યો તરત પાછી મેવરી આલો, અને મારા ઘર ગુજર પશુપાલન ઉપર હતું। મારા આખો ઘર વાખરો જ મારા ભેંસ્યો ઉપર પડતો હતો।